પ્રશ્ન છે, એક ઘન ગોળો ઢાળવાળી સપાટી પર ગબડે છે તો ગોળાના દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઉર્જા અને તેની ચાક ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય? હવે કોઈ m દળનો ગોળો v જેટલા વેગથી ઢાળવાળી સપાટી પર ગબડતો હોય ત્યારે એની રેખીય ગતિ ઉર્જા થશે 1/2 mv² જેટલી અને ચાક ગતિ ઉર્જા થશે 1/2 i ઓમેગા સ્ક્વેર જેટલું, જ્યાં i એ એની જડત્વની ચાક માત્રા છે જે 2/5 mr² જેટલું થશે અને ઓમેગા થશે v/r જેટલું. તો i અને ઓમેગા આ બંને કિંમતો જો તમે ચાક ગતિ ઉર્જામાં મૂકી દો તો ચાક ગતિ ઉર્જા આપણને મળે છે 1/5 mv² જેટલું. રેખીય ગતિ ઉર્જા 1/2 mv², ચાક ગતિ ઉર્જા 1/5 mv². પ્રશ્ન છે બંનેનો ગુણોત્તર કેટલો થાય? તો KL અને KR નો જો આપણે ગુણોત્તર લઈએ તો mv² કેન્સલ થઈ જશે, 1/2 ડિવાઇડેડ બાય 1/5 એટલે કે 5/2, રાઈટ. રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જાનો ગુણોત્તર એ 5/2 જેટલો થશે.